ઈ કેમ ઉભે ઉભે થઈ જાય તો મારે રૂપારું થાઉં અટી જા તો મારો વારો આવવા દેતો તો મારો વીમો નથી બરાબર ગાડી છે આમાં છે હું સહી સલામત પૂગી જાય ને વ્લોગ કન્ટિન્યુ કરી બાકી તો પરેશભાઈ જાય રસ્તામાં એક્શન તેના રસ્તા છે ગરમા ગરમ રોટલી અને ભાઈ વરસાદ કેવો જાય જો જાય પાણી કેવું પડે જો બધીમાં જો બધાનું જે આપણે મહેનત કરી છે ને એના રોપા ફોડી ફોડીને આપણે દે તમારે રૂમ સૂકવી દો ને કાલે હવે ગામમાં જઈને વાતું ન કરો કે મને આખું જોશ ને એટલે તારે ગામને કરવાની ફરાર મંગળવાર બધી રહ્યા કેમ છો મજામાં જય વખત જય મામગોલ ફરી એક નવા લોકમાં શરૂઆત કરી દીધી છે ફેમિલીને આજે ભાઈ વરસાદનું વાતાવરણ જો ભાઈ આ બધીમાં ડમડોર થઈ ગયું છે અને સવારના પોરમાં છે ને અત્યારના પોરમાં જો અમારા મેડમ અમારા દિવ્યેશભાઈ સાઈઝ લેવા આવ્યા છે અને આ બહેણીમાં શું મમ્મી દીકરો બોલતો કંઈ સાઈઝ છે કે આપવાની છે કે કંઈ લેવા દિવ્યેશ હું પી ભાઈ તું ત્રોપો પી તારે પીવો જોઈશે તો ફોડી દઉં હાલો તો ફેમિલી છે ને આપણે જવાનું છે ભાઈ પરેશભાઈની વાડીએ કેમ કે ત્યાં છે ને એના નારિયેળ પાકી ગયા છે ને તો એનો ફોન આવ્યો હોય કે જરીક જોઈ જાવ ને વાવવાના છે આની પહેલાં આપણે ગયા તો ફટાફટ જાય પરેશભાઈની મેરેની વાડીએ જાય આમાં દાંતેડા પકડાવી દે કરવાનું છે આગળ કોકનો તું જોતો ખરી રીંગણા આ પછી આપણે યુટ્યુબ શું આપી દે હે ભાઈ મેં અત્યારના પૂરમાં છે ને ભાઈ દાંતેડું બતાવી દીધું પરેશભાઈનું જોઈએ હવે યુટ્યુબ હું આપે બાકી પછી હટાવી નાખ્યું ને ત્યાં જાય છે વાડીએ ને આ પરેશભાઈની વાડીનો રસ્તો છે પરેશભાઈથી આવે ને એમાં આપણે આવવાનું છે જો પહોંચી ગયા છે પરેશભાઈની વાડીએ અને ભાઈ જો બધી આ ભાઈ ધોવાનું હોય ને અમારા ભરતભાઈ દાંતેડું હાથમાં લઈને કાપવા માંડ્યા છે અને હું ને પરેશભાઈ બાસ્કુ લઈ લીધું છે અને અમારા ભરતભાઈ જેમ જેમ ચેક કરતા જાય કેમ કે જો ભાઈ પરેશભાઈ બતાવતા જાય પરેશભાઈ જેમાં ભાઈ નારળીમાં ઘર માટે જે વાવવા માટે રોપ બનાવ્યો હતો તો આ બધી ચેક કરતા જાય એક એક ને પછી રોપ છે ને ભાઈ બ્રાન્ડેડ છે તમે ખાલી નારિયેળની સાઈઝ જો કારણ કે એક ઉકોજી રોપો સોટે ને એમાં કઈ ઘટે ને અને આ છે ને અમે ટીકમાં એક જ નારેડી લાવો તો ભરતભાઈ બતાવો એક જ નારેડીનો પરાગ આમાં ચોટાડેલો છે એટલે કે હું કદાચ ને 150 છોડવા થાય તો એક હેરખા એક હરખું થળ બાપ એક જ છે ટૂંકમાં કેવાનું સમજ્યા એટલે એક સરખા થડ થાય એક સરખા નારળી થાય એક સરખા તાલિયા નામ વર્તી ના ગયા આપણે નથી કેતા ભાઈ એક બાપના 3 દીકરા હોય એવી રીતના સેમ સેમ મારે એક બાપના 100 દીકરા થાય હા પરેશભાઈ ને છે ને 100 જેટલી નારળી વાવવાની છે ને એ ક્યાં જે પરેશભાઈ રહે છે ને બાજુમાં ખેતર ખાલી છે બાકી અહીંયા તો પરેશભાઈ ને ઓલરેડી 350 નારળી વાવી ગયેલ છે તો ફટાફટ ભરતભાઈ કાપતા જાય ને હું ને પરેશભાઈ છે ને ફટાફટ આ નારળી ભેગા કરી કેમ કે આજે વરસાદ આવવાની બહુ શક્યતા ને સવારનો એટલો બફારો ને એટલી ગરમી થાય ને કે વાત જવા દો જો આ બધી નારિયેળ કાપીને નાખી દીધા હેઠા આ તમે નારિયેળ જો ભાઈ આ ત્રોપાની સાઈઝ જોવામાં 1 લીટર પાણી અંદર આરામથી મળે ફેમિલીને હવે છે ને ભાઈ પરેશભાઈના ત્રોપા જેટલા તે ખરી ગયા છે ને હવે આપણે પાઈ છે ભાઈ મહેનતનું જે આપણે મહેનત કરી છે ને એના ત્રોપા ફોડી ફોડીને આપણે દે તમારે રૂમ સૂકવી દો ને કાલે હવે ગામમાં જઈને વાતું ન કરો કે મને આ અમને સેવા કરી છે તમારી એ વાત હશે તો જો ભાઈ આપણે શું કે કે મોરું પાણી છે પેલા પી ભરતા હું કે જો ભાઈ મોરું ને એટલું બીજો પાડ્યો તમારામાંથી પી ની તું વાતો ઓછી કર તું પીવામાં જો ભાઈ હું આ ચાખું બાકી પરેશભાઈ ચોખવટ કરી જો આ મોરું પાણી હશે ને તો ભાઈ હું બીજો તમારી મેરે પડવી બરાબર જો કે આ લોટોનો ત્રોપો એકદમ મીઠો જ હોય ભાઈ એમાં અમારી ધરામાં જે નારળી થાય ને ભાઈ બીજે ક્યાંય આવી થતી જ નથી ફેમિલી અમે અત્યારના પૂરમાં 5 ત્રોપો પી લીધા એટલે 50 રૂપિયાનો એક ગણો એટલે ભાઈ અમે કેટલા રૂપિયાની નુકસાની કરી નાખીએ સવારમાં અમારા ખેડૂત લોકોએ તમે વિચાર કરો પણ જો કે અમે છે ને ભાઈ દિલદાર છે અમે છે ને આવું કઈ ગણતરી ન કરીએ એ પર આપણે અહીંયા કોઈ આવે એટલે લીંબુ બુંબુ ઉતારીને પાઈ દેવાની વાત કઠોડું ભરી દઈએ એટલે તમે બધા આવજો તમે તારે મોજ કરવા અમારી ગાંડી ઘેરની અંદર નારિયેળ પાણી પીવા હોય પછી શેરડી ખાવે કેળા ખાવે ગમે ત્યારે હાલે આવજો દરવાજા ખુલ્લા જ છે તમારા બધા માટે ભાઈ કામ થઈ ગયું છે અમારું ઓલરેડી 4 બાસ્કા થયા છે જો 2-3 બાસ વિડિયો ઉતારેલા આઈ જાન દિને પડી જાય બાસ્કા ભરતા ને કિક કે ની અમારા ભાઈ ભરતભાઈ તો 3 ખડકી દીધા છે ને મારે પાછળ બેવાનું છે ને જો ભાઈ પેલી શોક હોય મારો વીમો નથી બરાબર ગાડી છે હું સહી સલામત પૂગી જાય ને વ્લોગ કન્ટિન્યુ કરી બાકી તો પરેશભાઈ જાય રસ્તામાં એક્શન તેના રસ્તા છે ભાઈ તમે વાત જતો સુમાં હું છે ને ખાબો ખાસકા ભર્યા વરસાદ જોટાણે ચાલુ થઈ ગયો છે હું આ વાહન બેસી જાઉં દેખાવાનો છે નહીં તો સહી સલામત પૂગું ને તો વ્લોગ કન્ટિન્યુ કરે બાકી વ્લોગ ના આવે તો સમજી લેવાનું કે હું ખપ ખાઈ ગયો છે ઘેર પી ગયો છે ભાઈ મેડમ અત્યારે બધા માટે સવારની અંદર બનાવે છે ફરાર આ સબ્યું આખું જોશ ને એટલે તારે ગામને કરવાની ફરાર મંગળવાર બધી રહ્યા કે આપણા ઘરમાં કોણ કોણ મંગળવાર રહે ફોટો બેલમેન હવે હાસુ બોલી તું કઈ રહેવા માંડી ગઈ ફરાળ બનાવતો હા ભાઈ છે ને ફરાળ બનાવે એટલે વાહન વાળી એમ કે હું રહી ગઈ બાકી છે ને ભરતભાઈ ને મારા પપ્પા બે જ રહી છે મંગળવાર હા તો એમને આ સિંગ એટલી ને આ કાસા કેરા ને બધી અટાણાથી તું ફરાળ કરવા માંડી હજુ તો એટલે તરવાના બીયા તો અહીં થારીમાં પડ્યા લાગે એમ તમારે એ રહેવાનું કેમ ભાઈ ખબર તને આ ભાઈ ખાલી રહેવાનું કેવાનું હોય બાકી આ બધા વાહન હિથક બાપના તો આ બધી ફરારું કરી લઈ તો ભાઈ ભગવાન પણ આમાં શું કરે યાર એટલે હું તો છે ને ભાઈ રહેતો જ નથી ભગવાન એમ નથી કહેતા કે ભૂખા રહો મારા હાટો તો
એ એ એ ક્યાં લઈને જા હું ખાઉં ભાઈ. એ તાર મમ્મીને ખાવી એ પણ એને બહુ સિંગ ખાવી જોઈએ અમારા નક્ષબેન સિંગ દેખે ને એટલે પછી આગળ રે જાવી ને પાછી કરાવવા બેરાવવા. વેરાવ જવાનું છે અત્યારે કોને તારે ભાઈ ભાઈ હા તો ફટાફટ તમે છે ને ભાઈ ફરક કરી નાખો ફેમિલા ફરક કરી નાખે એટલે કે મારા સાડુભાઈ છે ભાઈ મરુંડા જે અમે જાતા હોય ને તો બ્લોગમાં જોતા હોય રસીલાબેન એના રોપ કાઢવાનો હોય તો મરુંડા અંદર જવાનું છે ને શોખ છોડવા અમારે લેવા જવાનું છે તો એ અમારે કાઢી આવી દઈએ અને અમારા નક્ષભાઈ શું કહે હા હું જવાનું છે કે એને બાવ કાઢી દેવાનું? ક્યાં બાવ ભાઈ અમારા નક્ષભાઈ જો બાવ દેખી ગયું બાવ છે એ કેમ જાય નકુ એને બાવ ન કહેવાય ને, રેલગાડી. ફેમિલી જો જોશનાએ ફરાર બનાવી નાખી છે અને બિયા છે વેફર છે છાશ છે બાકી આમાં જો ભાઈ કેરા છે ત્રણ જાતના ફરાર છે હે જોશના ઓ, કઈ વાત નહીં. મજા આવી ગઈ વરસાદ વરે ફરાર કરવાની હાલો ભાઈ જો કેરાની ફરાર કરવા માટે આનાથી બાફેલા ઓલા ચેવડાવાળા કેરા બનાવ્યા હોય તો મેં કાઢી દીધા. હાલો તો ફરાર કરવા બધાને બોલાવી લ્યો કા ફરાળી તો કોઈ રહ્યા હોય તો બરખાય, આપણે તો રહ્યા. તારા જીવાજ હોય ને ઘણાય તો હા, એ વાત સાચી. જો ભાઈ હાવણી લઈને આ જો રેલવા દેખી જો બાપ કે ભાઈ ચા કેમ વારે ભાઈ વારી તો એમ ને ચા એને ચા મોકલી જા ડેલાની બરાબર એ બાજુ મોકલવાના છે ને આ અમારો કામઢો છે જો તો નુસ્કો અમારા મેડમ લઈને આવ્યા જો શું છે એ ડીડીટી સાથે જો એ કે છે ને માખીયું ન આવે કે ડીડીટી સાથે કહું તો મને તો વિશ્વાસ નથી તમે લોકો આવું ક્યારે કર્યું હોય કે નહીં જોશે તેને કોણે કીધું કે આવું કરતો હોય જાય એ તો કે પેલા અમને કોઈ કહે છે, હું મારી રીતે જ બધું જાતી હોઉં. આ ડીડીટી ભાઈ માખ્યું તો નથી જતી પણ ડીડીટી છાંટ્યો ને તો ઓલું થઈ જાય આપણે આ મકોડા કે કીડીઓ કે હોય ને તો એ વહી જાય ને ઓલા જે ઘોઘલા કે આવે ને એ તરત ઓલા થઈ જાય નહીં ના મજા બગાડે તો ઉડાડાય નહીં ને ઉડાડવાનું છે. ચાલ એક કામ કરી નહીં માખ્યું હોય તો રસોડામાં છાંટ દે નહીં ના ખાવું નથી. મને એમ કાંઈ ચાલો છાંટ દઉં બુદ્ધિ તો છે વાંધો નહીં અત્યારે વાગી ગયા છે 5:30 અને આજે મને લાગી છે બહુ ભૂખ એટલે હું એને આમાં મરે એટલે નીકળે એટલે એના નળમાંથી જેટલી કેપેસિટી હોય એટલું જ નીકળે હા તો કે જુલેજુ બંધ થઈ જાય હવે એ હવે હા નહીં હવે તું આ જો અમારા ફિલ્ટરમાંથી પાણી કાઢે છે ને અમે ભાઈ આવી રીતના અમે શું કરીએ ફિલ્ટરમાંથી ડાયરેક્ટ પાણી નથી પીતા ફિલ્ટરમાંથી હાંડો ભરવાનો હાંડો ભરીને ક્યાં નાખવાનો જોશના ગોરામાં કા એટલે ઠંડુ રહે આ તો પીતી નથી જો કે એને તો ભાવતું નથી પહેલેથી એના ઘરે જે આરો નહોતો આપણે ઘરે આરો હતો એટલે આપણે તો બીજું ભાવે ને જે આરાનું પીતો હશે બધાને ખબર છે ને બહાર જાય ને તો એ અલગ ઓલો ભરે વીઆઈપી ને હમણાં મેં આની પેલા ગયા ને તો કે મને દુખે કે સાઈડમાં પડખામાં કીધું ને તો ડૉક્ટર એમ કીધું કે ઓલું એ કે ફિલ્ટર વાળું પાણી પીવાનું રાખો કે તમારો સાર થઈ ગયો દુખે તો 2 દી પીધું ને પાછું કંઈ બધી બંધ કરી દીધું ના ખાવે. દાદા તો જોઈ ને મોઢા જોઈ હવે ખબર છે તું રૂપારી છે એવી બધી હાલો જોશ ને ભૂખ લાગે જમવાનું કરીને હાલ કાંઈ ઊભી ઊભી રૂપારી ખાવ. એ કેમ ઉભે ઉભે થઈ જાય તો મારે રૂપારું થાઉં અટી જા તો મારો વારો આવવા દેતું તો જોશના લોકો છે કે હરીસાને અમે ઉભા ઉભા તમે રમતો કે રૂપારા થઈ જાય હવે મારે તને શું કે એમ રૂપારા થઈ જાય તો બધે હરીસા અમે જ ન રહી હા હાલો સાને મને અટાણે રોટલા ઘડવા જાય રોટલા ઘડ કે રોટલી કરે હાલ ભૂખ લાગી જમી લઈએ હાલો નથી કરવા આજ હું નહીં કરું તો કોણ કરશે તમે હવે સાગલું થામાં હાલે છે ગરમા ગરમ રોટલી અને ભાઈ વરસાદ કેવો જાય જો જાય પાણી કેવું પડે જો બધીમાં જો બધા હવે રીમઝીમ વરસાદ ચાલુ છે ને ગરમા ગરમ રોટલી ને ખાવાની મજા કેવી મજા આવે વરસાદને બહુ વખાણોમાં. કાં હોયો જાય કા એક તો બે દિનો આવતો નતો ને આવ્યો ને વખાણતો તો વયો જાય. તો પેલા આજે છે ને ફાઇનલી ઘણા સમય પછી પાછો આજે આવી રીતના વરસાદ વરે બાકી અમારે છે ને ભાઈ ગીર સોમનાથ વાવડી આદરીમાં અમારે જરાય એટલે જરાય નામે પાણી જ નથી પડ્યું બીજા બધીમાં ઘણા જગ્યાએ વરસાદ વહેરો છે અને હવે જો અહીંયા સુધી પાણી ચાલુ થઈ ગયું છે હવે જેટલી ઘડી રહે એટલી ઘડી હવે જોશના અહીંયા ગરમા ગરમ રોટલી બનાવે ને તો હું જમી લઉં વરસાદ વરતો ને ખાવાની મજા કંઈક અલગ જ હોય કેટલાક જોશના હવે બેસી જવું કે હા ભલામણ તાપ તો થવા દ્યો. હા ભાઈ આમાં જો તાપ ઓલાઈ ગયો અમારે વરસાદ આવ્યો ને તો જો હવે બાકી ઉધરા હજી નથી મેટી મને માંદો પડ્યો તો તમને બધાને ખબર છે ને તો જોશના છે ને ભાઈ રોટલી બનાવતી જાય ને મસ્ત મજાનું શાક ને દૂધ ને રોટલો ને મરચાં ને ખાવાની મજા જ ક્યાંક અલગ છે ભાઈ વરસાદ ચાલુ હોય મરચાંનું ખવાય મરચાં અમે તર્યા જ નથી. તો ભૂંગરા ભૂંગળાય નથી. તો તું રોટલી બોટલી મૂકીને પેલા ભૂંગરા તરીએ જા બાકી હું મારા વિના નહીં મૂકું જા હાલ હાલ ફટાફટ સટેક ફૂલ વરસાદ પડે છે જો બધીમાં પાણી ભરાઈ ગયું છે જો વાં પર ખેતરમાં ભરાઈ ગયું છે અહીંયા પર બધી પાણી ભરાઈ ગયું છે ને હજી એટલો જો વરસાદ પડે છે તો હવે આ વ્લોગને આપણે કરી દેવાનો છે એન્ડ બાકી જય દ્વારકાથી જય મા મંગલ ફરી નવા વ્લોગ સાથે મળીશું વરસાદની મજા જો